વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે। ક્યાં ક્યાં વરસાદ છે જરા એની વાત કરીએ તો કપરાડા, પારડી, નાના પોંધા તાલુકામાં વરસાદ છે। ધોધમાર વરસાદ વરસતા જ લોકોને ગરમીથી રાહત મળી છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા, વરસાદ હવે આવી ચૂક્યો છે। સારો વરસાદ છે અને હજુ પણ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ધીમી ધારે વરસાદ છે કેટલીક જગ્યાઓ પર અને હવે આપ જોઈ રહ્યા છો કે સારો વરસાદ વલસાડની અંદર જોવામાં આવી રહ્યો છે। વલસાડ શહેર અને જે રૂરલ એરિયાઓ છે, ગ્રામીણ વિસ્તાર છે, પારડી, નાના પોંધા, આ વિસ્તારોમાં સારો વરસાદ છે, ખેતીલાયક વિસ્તાર છે અને આ વરસાદ જે છે એ સોનારૂપી વરસાદ વરસી રહ્યો છે અને જબરજસ્ત હવે વરસાદી માહોલ સર્જાયો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ જિલ્લાનો જે કપરાડા તાલુકો છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને અસહ્ય ગરમીથી તો રાહત મળી છે, પરંતુ જે રીતે વલસાડ જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી। વાવણી લાયક વરસાદ ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે ધરતીપુત્રો છે તે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે, કારણ કે જે વાવણી લાયક વરસાદ હોવો જોઈએ તે વાવણી લાયક વરસાદ હજુ સુધી શરૂ નથી થયો, પરંતુ જે રીતે જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે લોકો છે તે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે ધીરે ધીરે જે ચોમાસું છે તે ચોમાસું હાલ તો આગળ વધી રહ્યું છે, તેને લઈને જે લોકો છે તેઓમાં ખુશી જોવા મળી રહી છે। તો એક તરફ ખેડૂતો છે, ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી જે વાવણી લાયક વરસાદ આવ્યો નથી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની ચિંતામાં વધારો પણ જોવા મળી રહ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।